નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું સ્કાયલાઇન એજ્યુકેશનમાં। આજે આપણે જોવાના છીએ ધોરણ 9 વિષય છે ગુજરાતી, એની પ્રશ્ન બેંક, જેમાંથી તમારી એકમ કસોટી 4/1/2024 માટેનું પ્રશ્નપત્ર છે એ નીકળવાનું છે। બરાબર, કેટલા માર્ક્સનું નીકળશે? તો કે 25 ગુણનું। સિલેબસ શું છે ચાલો તેની પણ આજે આપણે ચર્ચા કરી લઈએ। તો કે 15, 16 અને 17। ઓકે, આ 3 શું નામ છે? તો કે એકનું નામ છે મારા સપનામાં આવ્યા હરી, બીજું છે ગોદ માતની ક્યાં, અને ત્રીજું છે કુદરતી। ઓકે, તો આ 3માંથી તમારી એકમ કસોટી નીકળવાની છે। એના સિવાય વ્યાકરણમાં શું આવશે? તો કે સમાસ આવશે અને ગદ્યાર્થ ગ્રહણ આવશે। બરાબર, તો આટલાની તમારે આ ક્વેશ્ચન બેંક માટેની તૈયારી કરવાની છે। તો આપણે જોઈશું વિભાગ એ, જોડકા। તો એની અંદર સૌપ્રથમ આપણને આપેલું છે અકૃતિ અને બીજું છે સર્જક। તો પહેલું છે ગોદ માતની ક્યાં, તો એના સર્જક કોણ છે? તો આપણે જવાબની અંદર લખીશું ચંદ્રકાંત શેઠ। ત્યાર પછી મારા સપનામાં આવ્યા હરી, એમાં કોણ આવશે? તો કે રમેશ પારેખ। અને જો એમ પૂછે કે કુદરતી, તો એમાં તમારે શું લખવાનું? લાભશંકર ઠાકર। ચાલો, ત્યાર પછી બીજું જોડકું આપણે જોઈશું। તો એમાં છે કૃતિ અને સાહિત્ય પ્રકાર। તો કુદરતી, એની કૃતિ કઈ આવશે? તો કે એકાંકી। ગોદ માતની ક્યાં, એમાં શું આવશે? તો કે ઉર્મી કાવ્ય। અને જો એમ પૂછે મારા સપનામાં આવ્યા હરી, એમાં શું આવશે? તો કે ઉર્મી ગીત। બરાબર, એ ગીત છે, ગોદ માતની ક્યાં એ કાવ્ય છે। તો એ પ્રમાણે યાદ રાખજો। ત્યાર પછી છે પાત્ર। જોજો બધા કેવા છે અથવામાં આપેલા છે, આમાંથી તમારે કોઈ પણ એક પૂછાશે। બરાબર, ચાલો, તો પાત્ર છે અને કૃતિ છે। તો હરિલા શેમાં આવે છે? તો હરિલાલ આવશે આપણે કુદરતીમાં। ત્યાર પછી માં, એ તો તમને ખબર જ છે, ગોદ માતની ક્યાં એમાં આવશે। ત્યાર પછી આગળનું જોડકું, પહેલું છે ચંદુ, કઈ ઉક્તિ બોલે છે એ આપણે અહીં જોડવાનું છે। તો એમાં શું આવશે? તો જવાબમાં લખીએ તો ઇન્દ્ર રાજા તને બાબુરાજ કહીને બોલાવે। અને બીજું છે કાશી, તો કાશીના ખૂબ જ ઓછા ડાયલોગ છે। બરાબર છે, એમાં જવાબમાં આવશે પાણીયાલુ ભાઈ। બરાબર, ચાલો આગળ જોઈએ। અને જો બાબુનું પૂછે તો બાબુએ કયો ડાયલોગ બોલેલો, એટલે તો મારે પાછું નહોતું આવવું બા। ચાલો, ત્યાર પછી છેલ્લું જોડકું આપણે જોઈ લઈશું। તો પેલું છે મારા સપનામાં આવ્યા હરી, તો એ કૃતિ છે એ મૂળ સંગ્રહ શેમાંથી લેવામાં આવેલી છે એ આપણે જોવાનું છે। તો એમાં જવાબમાં આવશે 6 અક્ષરનું નામમાંથી। બીજું છે કુદરતી, તો એ શેમાંથી લેવામાં આવેલી છે? તો કે લાભશંકરના આદર્શ એકાંકીમાંથી। અને ત્યાર પછી જો તમને ત્રીજું પૂછે કે ગોદ માતની ક્યાં, એ શેમાંથી લેવામાં આવેલું છે? તો જવાબમાં લખજો પરિવારના કાવ્યોમાંથી। ઓકે, ચાલો, તો જોડકામાં સોલ્યુશન કરવાની ખૂબ મજા આવી ગઈ ને? તો ફટાફટ તમે વિડીયોને લાઈક કરી દેજો, તમારા મિત્રને પણ આની સોલ્યુશનની જરૂર છે ને, તો આ વિડીયોની લિંકને તમે વોટ્સએપ પર શેર કરી શકો છો। અને હા, આવી જ રીતે બીજા વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। તમારી શાળાનું નામ શું છે એ રેડ હાર્ટ સાથે કમેન્ટ બોક્સની અંદર જરૂરથી જણાવજો। તમારે આ PDF ડાઉનલોડ કરવી છે ને, તો ફટાફટ નીચે આપેલી લિંક, ડિસ્ક્રિપ્શન બોક્સ જોયું છે ને, એમાં લિંક આપેલી છે, ત્યાંથી તમે આ PDFને સરળતાથી ડાઉનલોડ કરી શકો છો। આગળ આપણે સમજૂતી મેળવીશું એક વાક્યની, અને ત્યાર પછી સમાસ, એની પણ આપણે સમજૂતી મેળવવાના છીએ। તો આ વિડીયોને અંત સુધી જોવાનું ચૂકશો નહીં। જોઈએ આપણે, તો આપણને અહીં આપેલું છે એક વાક્યમાં ઉત્તર લખો। પહેલું, કુદરતી પાઠમાં પરસોત્તમ દાક્તરે બાબુને તપાસીને શું કહ્યું? તો કે ગંગાજળ લાવો। બીજું, છત્રછાયા તો મળે, માનો ખોળો ક્યાં? આ શબ્દો કયા કવિના છે? તો જવાબમાં લખો રાજેન્દ્ર પટેલ। ત્રીજું, કુદરતી પાઠમાં પાંખોવાળા 2 દેવદૂતોએ બાબુને કઈ રીતે ઊંચકી લીધો? જવાબમાં આવશે ફૂલની જેમ। ચોથું,
મારા સપનામાં આવ્યા હરી કાવ્યમાં કાવ્ય નાયિકા શા માટે બહાવરી બની? તો જવાબમાં લખો શ્રી કૃષ્ણને પામવા. ત્યાર પછી આગળ જોઈશું આપણે 5મો સવાલ. ગોદ માતની ક્યાં કાવ્યમાં માતાની છાયાને કોની સાથે સરખાવે છે? તો જવાબમાં લખો ભર્યા ઉનાળામાં. ઉનાળાની પરબ સાથે. ત્યાર પછી 6. હાજર હાથ હજાર હોય ઉક્તિનો અર્થ શું થાય? તો કે બધા મદદ કરવા તૈયાર હોય. 7. મારા સપનામાં આવ્યા હરી કાવ્યમાં ગોપીએ આંધણમાં શું ઓરી દીધું? તો કે પોતાનો સંસાર. 8. લાભશંકર ઠાકરનું ઉપનામ શું છે? જવાબમાં લખો પુનર્વસુ. 9. ઇન્દ્ર રાજાએ કયું પાન ખાધું? તો જવાબમાં લખો બંગલા પાન. કયું? બંગલા પાન. ત્યાર પછી 10. ગોદ માતની ક્યાં કાવ્યના લેખકનો જન્મ ક્યાં થયો હતો? જવાબમાં લખો મિયા માતર. બરાબર. ચાલો તો હવે આપણે આગળ સમાસનું સોલ્યુશન પહેલાં કરી લઈએ, એની સમજૂતી મેળવી લઈએ. એની પહેલાં જો વિડીયોને હજુ લાઇક કરવાનો બાકી હોય તો લાઇક કરી દેજો. તમારા મિત્રને પણ આ વિડીયોની જરૂર છે તો એમની સાથે શેર કરવાનું ભૂલશો નહીં. વોટ્સએપ તો વાપરતા જ હશો તો એમાં લિંક શેર કરી દેજો. અને હા, આવી જ રીતે બીજા વિડીયો જોવા છે ને તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને કમેન્ટ કરવાનું ભૂલશો નહીં. તો તમારે સમાસમાં કયા કયા પ્રશ્ન આવી શકે છે તેની આપણે ચર્ચા કરીશું. તો પહેલાં તો સમાસ જાણી લઈએ કયા કયા આવશે. દ્વંદ્વ સમાસ છે, તત્પુરુષ સમાસ, કર્મધારય સમાસ, બરાબર. આવી રીતે ઉપપદ સમાસ પણ આવશે. તો તમે કઈ રીતે ઓળખી શકશો સરળતાથી એની આજે આપણે માહિતી મેળવીએ. તો સૌ પ્રથમ છે દ્વંદ્વ સમાસ. તો એ કઈ રીતે ખબર પડે? તો કે અને કે અથવા થી વિગ્રહ થાય ત્યારે એને શું કહેવાય? દ્વંદ્વ સમાસ કહેવાય. તો અહીં તમે જોઈ શકો છો પહેલું આપણને વાક્ય આપેલું છે ગોકળ ગાયના ભપકાને વીછીનો ચરણ સ્પર્શ. તો ચરણ સ્પર્શ છે સમાસ છે, પણ કયો સમાસ છે કઈ રીતે ઓળખી શકીએ? તો કે ચરણ ને સ્પર્શ આવી રીતે એનો વિગ્રહ થાય. કોનાથી થયો? નેથી થયો. તો જ્યારે ને થી વિગ્રહ થાય તો એને કેવો સમાસ કહેવાય? તો કે દ્વંદ્વ સમાસ કહેવાય. બરાબર. ચાલો ત્યાર પછી છે ખાટલા વશ. તો ખાટલાને વશ. શયનખંડ. તો શયન માટેનો ખંડ. જો અને કે અથવા આ 3 શબ્દથી જ થાય તો જ એને દ્વંદ્વ સમાસ કહેવાય. અને જો બીજું શું આવે છે? તો કે ને, માટે, ની અને ના આ શબ્દથી તમે વિગ્રહ કરો તો એમાં શું આવે? તત્પુરુષ સમાસ આવે. તો અહીં જે આપણે ઉદાહરણ જોયા શેના છે? તો કે તત્પુરુષ સમાસના છે. બરાબર. આપણે દ્વંદ્વ સમાસ છે એના ઉદાહરણ જોઈ લઈએ. તો પેલું આવશે બીજે ત્રીજે. બરાબર. આવો શબ્દ જો આપેલો હોય તો એનો વિગ્રહ કઈ રીતે થાય? તો કે બીજે કે ત્રીજે. આવી રીતે વિગ્રહ કરી શકાય. તો કે આવ્યો એટલે શું આવશે? દ્વંદ્વ સમાસ આવે. બીજો શબ્દ આપણે જોઈએ તો કે નાચ ગાન. બરાબર. તો વિગ્રહ કરો શું થાય છે? તો કે નાચ અને ગાન. તો અને શબ્દ આવ્યો તો શું આવશે? દ્વંદ્વ સમાસ આવશે. એવી જ રીતે આપણે તત્પુરુષની વાત કરીએ તો એની અંદર શું આવશે? તો કે ને, માટે, ની અને ના આટલા અક્ષરથી થાય વિગ્રહ. બરાબર. તો એ તત્પુરુષ સમાસ કહેવાય. અહીં તમે જોઈ શકો છો થોડાક ઉદાહરણ હમણાં આપણે જોયા. બરાબર. માટે, નો, ને, ના તો તત્પુરુષ સમાસ આવશે. ચાલો ત્યાર પછી આગળનો સમાસ જોઈએ. હવે આપણે જોઈશું કર્મધારય સમાસ. તો એમાં શું આવશે? તો કે વિગ્રહમાં આપણે કશું જ ઉમેર્યું નથી, માત્ર 2 શબ્દોને જુદા જ કર્યા છે. તો જ્યાં તમે માત્ર 2 શબ્દોને જુદા કરો અને વચ્ચે કંઈ જ ઉમેરતા નથી તો ત્યાં આવશે કર્મધારય. ઉદાહરણ તરીકે પરમેશ્વર. તો એનો અલગ વિગ્રહ કરીએ તો પરમ, ઈશ્વર. વૃદ્ધાવસ્થા તો વૃદ્ધ અવસ્થા. બાળવય તો બાળ વય. તો આમાં કયો લખવાનો? કર્મધારય સમાસ લખવાનો. તો
તો ચાલો અહીં તમને હું થોડાક સવાલ છે એ આપું છું, 5 સવાલ, બરાબર. આમાં તમારે ઓળખવાના છે કે કયો સમાસ આવશે, બરાબર. તો ફટાફટ 5ના 1, 2, 3 એવી રીતે નંબર લખી અને જવાબ લખતા જાઓ. વિડીયોને લાઇક કરી દેજો, તમારા મિત્ર સાથે શેર કરી દેજો, અને હા, આ વિકલ્પોના જવાબ જોતા હોય તો કમેન્ટ કરજો, હું તમને કમેન્ટમાં જ આન્સર આપી દઈશ, બરાબર છે. ચાલો, તમારી શાળાનું નામ કમેન્ટ કરો રેડ હાર્ટ સાથે. ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો. મળીએ નેક્સ્ટ વિડીયોમાં.